કે ત્રણ પિતા કહેવાય, શંકર સુવન, કેસરી નંદન ને પવન પુત્ર. કે આ ત્રણેયના ગુણો જ્યારે એની અંદર છે હનુમાનજીની અંદર, તો એના પરાક્રમો કાંઈ નાના મોટા ના. એટલે એમનું પ્રતાપ એટલે પરાક્રમો છે ને એના માટે આખું જગ એને વંદન કરે છે. ચોપાઈ નંબર 6, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. બરાબર, હમણાં આપણે આગળના વિડીયોઝમાં બી વાત થઈ હતી કે હનુમાનજી પવન પુત્ર તરીકે બી ઓળખાય છે, શંકર સુવન તરીકે બી ઓળખાય છે, કેસરી નંદન તરીકે બી ઓળખાય છે. આઈ થિંક આ એ જ ચોપાઈ છે. બરાબર, તો થોડુંક એક્સપ્લેનેશન આપો આપ. મેં આગળ તમને કીધું એમ કે ત્રણ પિતા ટેકનિકલી કહેવાય, શંકર સુવન, કેસરી નંદન ને પવન પુત્ર. પણ આપણે ખબર છે ઘણાને પિતા તુલ્ય કહીએ. એક આપણા બાયોલોજીકલ, જેમ કે સ્ટીવ જોબ, એને એક બાયોલોજીકલ ફાધર છે, પણ પછી એને એના બીજા ફાધરે ઉછેર કર્યો છે. એ ખુદ એની સ્પીચમાં કહે છે, પણ એને કહેવાય શું? ફાધર જ તે. એવી રીતે બધા પોતપોતાની માન્યતાથી અગેન આમાં ચાલતા હોય છે. તો બધાની અલગ અલગ સ્ટોરીઝ છે. હું તમને ક્વિકલી એ સ્ટોરીઝમાં લઈ જાઉં કે શંકર સુવન. તો આખી વાત ત્યાંથી ચાલુ થાય છે કે ભાઈ શિવજી ધ્યાનમાં હોય છે, તો ધ્યાન કોનું ધ્યાન કરે છે અને કોનું નામનું રટણ કરે છે? રામના નામનું રટણ કરે છે. તો પત્નીને એવો પ્રશ્ન થાય છે કે તમે ખુદ એટલા મોટા દેવ છો, તો તમે એમનું નામ કેમ લ્યો છો? એમ એટલે એ મને પ્રિય છે ને હું એમને માનું છું. એવી રીતે એ કહે છે ને મારે એમની સેવા સ્વરૂપે અવતાર, કેમ કે નારદજી એ વિષ્ણુને શ્રાપ આપેલો હોય છે કે તમારે એમાં એવું હોય છે કે નારદજીને એક સુંદર રાજકન્યા સાથે મેરેજ કરવા હોય છે. તો એ એવું કહે છે કે મને તમારા જેવું સ્વરૂપ આપો એમ. પણ એ એમને સ્વરૂપ વાનરનું મળે, એટલે મસ્તી ટૂંકમાં થાય છે એક પ્રભુ અને ભક્ત વચ્ચેની. પછી એ ગુસ્સામાં આવીને શ્રાપ આપી દે છે નારદજી કે તમારે તમારી પત્નીનો વિયોગ સહન કરવો પડશે જ્યારે તમે. એટલે આ શ્રાપ પણ અપાયેલો છે અને આ શ્રાપનું પાલન થવાનું જ છે. તો મહાદેવને એવી ઈચ્છા છે, શંકરને એવી ઈચ્છા છે કે મારે એમની સેવા રૂપે હાજર રહેવું છે. હવે જ્યારે તમારે જે સેવા કરવાની હોય ને, ત્યારે જે માનવ સ્વરૂપે પ્રભુ આવી રહ્યા છે એના કરતાં નીચું કહેવાય ને કે વ્યક્તિ હોવું જોઈએ. નીચું એટલે કે તમે વાનર, તમે મનુષ્ય કરતા વાનર રૂપે આવી રહ્યા છે, તો એનાથી એક નીચી યોની તરીકે મારે હાજર રહેવું છે. તો આ એક આખી એક આપણને વાર્તા મળે છે પુરાણોમાંથી કે જ્યાં શા માટે જન્મનું કારણ છે. તો શંકર જ તે વાનરનું સ્વરૂપ લઈને હાજર થાય છે અને હનુમાનજીને 11માં રુદ્ર તરીકે પણ જાણવામાં આવે છે કે એનું જ સ્વરૂપ છે, શંકર સુવન. હવે પવનપુત્ર. તો પવનપુત્રમાં જે અંજના માતા છે એ સ્વર્ગની અપ્સરા છે, પુંજીકુસ્થલા નામની. એને શ્રાપ મળે છે અને એને ધરતી પર આવવું પડે છે અંજના તરીકે. તો એ આખી ઘટનામાં એવું હોય છે કે દુર્વાસા ઋષિ જે નોન હોય છે શ્રાપ આપવા માટે, કેમ કે એગ્રેસિવ હોય છે, ગુસ્સામાં હોય દુર્વાસા. તો એ ઇન્દ્ર પાસે અપ્સરા માંગે છે કે ભાઈ મારે યજ્ઞ કરવો છે, તો એમાં મદદ માટે. તો એમને પુંજીકુસ્થલાને આ ટાઈપનું કામ ખૂબ કરવું ગમતું હોય છે, પેલા કરતા સિવાય, નાચગાના અને એ બધાની સિવાય. તો એ આ સેવામાં આવે છે. ત્યાં એ યજ્ઞ દરમિયાન એનાથી ભૂલ થાય છે. દુર્વાસા મુનિ એના ગુસ્સામાં શ્રાપ આપી દે છે અને એ શ્રાપ ભોગવવા માટે એમને ધરતી પર આવવું પડે છે. અને આ ધરતી પર જ્યારે હોય છે ત્યારે પવનદેવ, જે એને નિયતિ પ્રમાણે કામ કરવાનું હોય છે અને એક ઉચ્ચ કક્ષાના બુદ્ધિશાળી બાળકને જન્મ આપવાનો હોય છે. તો એ અમે તમને આગળની આપણે ચોપાઈમાં વાત કરી કે એ વીર્ય જે સાચવીને રખાયું છે, કોઈકમાં ખીર છે, કોઈકમાં વીર્ય કહેવામાં આવ્યું છે, શુક્રાણુ કહેવામાં આવ્યું, એનું પ્રસ્થાપન કરે છે. તો એ રીતે એમનો જન્મ થાય છે અને એ શિવના જ એક સ્વરૂપ તરીકે પણ પવન એમાં પોતાનું એક કાર્ય કરે છે. એક વાર્તા આવી પણ છે, એટલે પવનપુત્ર કહેવાય છે, શંકર સુવન કહેવાય છે. કેસરી નંદન, કેસરી નંદન તરીકે, કેસરી એના એવું સમજી લઈએ કે બાયોલોજીકલ ફાધર છે. તો એ બંનેનું મિલન કેવી રીતે થાય છે કે જ્યાં અંજના માતા જે છે એ જ્યારે શ્રાપ ભોગવવા માટે એક જગ્યાએ ગુફામાં પોતે તપશ્ચર્યા કરી રહ્યા છે, ત્યારે સંભાસદન નામનો એક રાક્ષસ એમના ઉપર
એટેક કરે છે. એ એનાથી બચતા એ ગામમાં નજીકના ગામમાં પહોંચે છે. ત્યાં લોકો પાસે મદદ માંગે છે કે અમારી પાછળ છે, તમે મને મદદ કરો. ત્યારે ત્યાંથી એમને ખબર પડે છે કે એક પરાક્રમી છે જે તમને આમાં મદદ કરી શકે એમ છે રાજા. એ કેસરી એટલે જે તે કબીલાના એક હેડ મુખિયા હોય છે. એ સમયે એક મૂવીમાં કેમ એક એવો સીન હોય કે એક દુશ્મન કે એક રાક્ષસ જેવો માણસ એક સ્ત્રીને હેરાન કરી રહ્યો હોય અને પછી હીરો એન્ટ્રી લે. એની જેમ આ એક આખી ઘટના છે જ્યાં એનાથી બચવા માટે થઈને અ કેસરી છે એ આવે છે અને એ બંને યુદ્ધ કરે છે એની સાથે અને બંને મળીને યુદ્ધ કરે છે એકસાથે. અંજના પણ અને કેસરી પણ. હવે આ સંભાષણ મળતો નથી. કોઈ પણ રીતે મારવાની કોશિશ કરે છે ને તો મરતા નથી એનાથી. પછી એવી આકાશવાણી થાય છે કે એના જ લહુથી મરશે. એટલે આ ચિત્ર જ્યારે તમે જોશો ને તો આ ચિત્રની અંદર મેં છે ને કાઇન્ડ ઓફ બાહુબલી ટાઈપનો સીન છે. પણ એ બે યુદ્ધ સાથે કરી રહ્યા હોય છે. આનું વર્ણન આપણે વાંચીએ ને જ્યારે પુસ્તકની અંદર એ તે, તો એટલું સરસ વર્ણન કરેલું છે કે એ બંને સાથે મળીને કેવી રીતે યુદ્ધ કરતા હોય છે. તો મને એ સમયે છે ને એ જ સ્ટ્રાઈક થયું કે એ સીન છે જ્યારે બાહુબલીમાં જ્યારે અટેક થાય છે ને ત્યારે હીરો હિરોઈન બંને સાથે મળીને યુદ્ધ કરતા હોય છે. તો એક એવો સીન બતાવવામાં આવ્યો છે કે જેને પોતાના જ લોહીથી એને મારે છે. પણ આ ચિત્રની અંદર શિવલિંગ પણ છે અને હવામાં ઉડતા બીલીપત્ર પણ છે જે પવનની હાજરી સૂચવે છે. તો આ ચિત્રમાં ત્રણેય પિતા હાજર છે. પવન છે તો તમને હવામાં ઉડતા દેખાય છે તો એની હાજરી છે. શિવલિંગ છે અને કેસરી છે. એટલે શંકર સુવન સુવન કેસરી કેસરી નંદન નંદન તેજ પ્રતાપ મહાજગ. મહાજગવંદન. એટલે એમનું પ્રતાપ એટલે પરાક્રમો છે ને એના માટે આખું હમ. જગ એને વંદન કરે વંદન છે. કરે છે. હનુમાનજીને. કોને? હનુમાનજીને. હવે જેના બાપ આવા બધા હોય એ કોઈના બાપનેથી અટકે? એનું પરાક્રમ ક્યાંયથી મોડું ઉતરતું હોય? આપણું બેકઅપ જ્યારે બહુ સ્ટ્રોંગ હોય તો આપણે ક્યાંય આપણે એમ કેમ ઓલા ક્રિકેટની મેચમાં બેકમાં તો આ હજી ઊભા જ છે તમ તારે ઠોકારો. તો બધા કેવી રીતે એક એક એટીટ્યુડ અલગ હોય ને કામ કરવાનો. મેન્ટાલિટી જ અલગ હોય. મેન્ટાલિટી જ અલગ હોય. એટલે એનું પ્રતાપ, એનું હમ. પરાક્રમ હમ. જગમાં વંદનને પ્રાપ્ત થાય છે જ્યારે. એટલે ટૂંકમાં આપણે એવું ગણીએ કે આ ત્રણેયના ગુણો જ્યારે એની અંદર છે હનુમાનજીની અંદર, તો એના પરાક્રમો કાંઈ નાના મોટા ના હોય. આપણે પણ જ્યારે આપણે એવા પિતાતુલ્ય આપણને સ્વજનો, ગુરુજનો, વ્યક્તિઓ મળે છે તો તેનાથી શીખીને તેની પાસેથી પ્રાપ્ત કરીને આપણે પણ આપણા જીવનમાં કોઈ પરાક્રમ કરવું જોઈએ.